20 વર્ષથી પૂર સહન કરતા સુરતવાસીઓ હવે રસ્તા પર કેમ ઉતર્યા? સિંધુ નદીનું પાણી રોકવાની વાત થાય છે તો સુરતની મીઠી ખાડીનું પાણી કેમ નહીં? દર વર્ષે 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ઘૂસે, 6000 રૂપિયાનું વળતર મળે તો લોકોનો ગુસ્સો ફાટે નહીં તો શું થાય? ચાલો જાણીએ સુરતની એવી કહાની જ્યાં વરસાદ હવે ખુશી નહીં પરંતુ ભયનું નામ બની ગયો છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સુરતમાં લોકો હવે એક જ વાત કરે છે, જો સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે તો અમારી મીઠી ખાડીનું પાણી કેમ નથી રોકતી? આ સવાલ કોઈ ટીવી ડિબેટમાં પૂછાયો નથી. આ સવાલ છે પાણીમાં ડૂબેલા ઘરોમાંથી, ભીંજાયેલા દસ્તાવેજોમાંથી, બંધ પડેલી દુકાનોમાંથી અને રાતભર જાગતા પરિવારોમાંથી ઉઠેલો અવાજ. ચાલો જાણીએ આખી કહાની. દર ચોમાસે સુરતના લિંબાયત, પર્વત પાટિયા અને મીઠી ખાડીના આસપાસના વિસ્તારોમાં વરસાદ આનંદ નહીં પરંતુ ચિંતા લઈને આવે છે. વાદળો ઘેરાય એટલે કે ઘરમાં તૈયારીઓ શરૂ થઈ જાય છે. ટીવી અને ફ્રીજ ઊંચે મુકાય છે. કપડાં અને જરૂરી દસ્તાવેજો થેલીઓમાં ભરીને ઉપર રાખવામાં આવે છે. બાળકોના સ્કૂલ બેગ પણ ખાટલા પર ચડાવી દેવામાં આવે છે, કારણ કે અહીં વરસાદનો અર્થ માત્ર એક જ હોય છે, આ વખતે પાણી ઘરમાં ઘૂસશે કે નહીં. મીડિયા અહેવાલ મુજબ સ્થાનિક લોકો કહે છે કે દર વર્ષે તંત્રને રજૂઆત કરવામાં આવે છે છતાં સમસ્યા યથાવત રહે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સમસ્યા નવી નથી. દર્શક મિત્રો, વર્ષો વીતી ગયા, અનેક રજૂઆતો થઈ, સર્વે થયા, યોજનાઓ જાહેર થઈ, છતાં દર ચોમાસે એ જ વિસ્તારો ફરી પાણીમાં ગરકાવ થાય છે. પરિણામે લોકોનો વિશ્વાસ હવે આશ્વાસનો કરતા કાયમી ઉકેલ પર જ ટક્યો છે. આ વર્ષે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની. માત્ર 3 અઠવાડિયામાં 3 વખત ખાડીઓ ઉભરાઈ ગઈ અને અનેક સોસાયટીઓમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. ઘરની ઘરવખરી બગડી ગઈ. ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, દસ્તાવેજો અને વાહનોને ભારે નુકસાન થયું. નાના વેપારીઓ દિવસો સુધી દુકાનો ખોલી શક્યા નહીં. 7મી જુલાઈનો વરસાદ તો લોકો હજુ સુધી ભૂલી શકતા નથી. લિંબાયતના કેટલાક વિસ્તારોમાં 3 થી 4 દિવસ સુધી વીજળીનો પુરવઠો જ બંધ રહ્યો અને પાણી, અંધકાર તથા ગંદકી વચ્ચે લોકોને જીવન જીવવું પડ્યું. વર્ષોની પીડા આખરે ગુસ્સામાં બદલાઈ ગઈ. દર્શક મિત્રો, અહેવાલ મુજબ બુધવારે પર્વત પાટિયાની માધવબાગ સોસાયટી પાસે મોટી સંખ્યામાં રહેવાસીઓ ભેગા થયા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા નીકળ્યા. તેમની માંગ સ્પષ્ટ હતી: મીઠી ખાડીના પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવો. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી કે જો ઉકેલ નહીં આવે તો હવે આંદોલન થશે. સ્થાનિક રહેવાસી અલકા પટેલ કહે છે કે પૂરના કારણે ધંધો બંધ થઈ જાય છે, બાળકો શાળાએ જઈ શકતા નથી અને ભણતર બગડે છે. પછી તેમણે તંત્રને સીધો સવાલ કર્યો, સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે તો ખાડીનું પાણી કેમ નથી રોકી શકતી? તેમણે વધુમાં કહ્યું કે તેમને વળતર તરીકે માત્ર 6000 રૂપિયા મળ્યા, પરંતુ અમે ભિખારી નથી, અમને વળતર નહીં, કાયમી ઉકેલ જોઈએ. લિંબાયતના નસીરભાઈ કહે છે કે અમે 20 વર્ષથી આ સમસ્યા સહન કરીએ છીએ. માત્ર 2 કલાક વરસાદ પડે એટલે ઘરમાં પાણી ભરાઈ જાય છે. તેમના જણાવ્યા મુજબ લિંબાયતના 5000 થી વધુ લોકો દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો કરે છે અને લાખો રૂપિયાનું નુકસાન ભોગવે છે. તો આખરે સુરતમાં દર વર્ષે ખાડીપૂર કેમ આવે છે? મીડિયા અહેવાલ અનુસાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ખાડીઓની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો, વરસાદી પાણીના કુદરતી માર્ગો બંધ થઈ જવા, સ્ટ્રોમ વોટર લાઇન સાથે ગટર લાઇન જોડાઈ જેવી અનેક અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી ગેરકાયદે ડ્રેનેજ દ્વારા બહાર આવતું પ્રદૂષિત પાણી આ સમસ્યાના મુખ્ય કારણો છે. તેમના મતે પાણી બહાર નીકળવાના બદલે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. અહેવાલ મુજબ બીજી તરફ મહાનગરપાલિકાનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અચાનક 12 ઇંચથી વધુ વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જ પૂર આવ્યું. સાથે જ અગાઉની યોજનાઓના કારણે નુકસાન ઓછું થયું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. પરંતુ લોકોનો સવાલ આજે પણ એ જ છે, જો યોજનાઓ સફળ છે તો દર વર્ષે એ જે વિસ્તારો પાણીમાં કેમ ડૂબે છે? હવે મહાનગરપાલિકાએ ડ્રોન સર્વે, LIDAR મેપિંગ, DGPS સર્વે અને હાઇડ્રોલોજિકલ મોડેલિંગ શરૂ કર્યું છે. શહેરની 188 કિલોમીટર લાંબી ખાડીઓનો અભ્યાસ ચાલી રહ્યો છે અને લગભગ 35 કિલોમીટર વિસ્તારમાં સર્વે પૂર્ણ પણ થઈ ગયો છે.
આ વર્ષની પરિસ્થિતિએ ઘણા સુરતીઓને 2006નું ભયાનક પૂર યાદ અપાવી દીધું, જ્યારે આખું શહેર પાણીમાં ગરકાવ થયું હતું અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તે પછી તાપી શુદ્ધિકરણ અને ખાડી નિવારણ માટે અનેક પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ લોકોનો પ્રશ્ન યથાવત છે. આજે સુરતવાસીઓ માત્ર નુકસાનની વાત નથી કરતા, પરંતુ જવાબદારીની પણ વાત કરે છે. લોકોનું કહેવું છે કે જો સમયસર આયોજન, ડ્રેનેજ વ્યવસ્થા અને ખાડીઓનું યોગ્ય સંચાલન થયું હોત તો કદાચ દર વર્ષે હજારો પરિવારોને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો હોત. સરકાર તરફથી હવે કાયમી ઉકેલ માટે વધારાના 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. પરંતુ પર્વત પાટિયાની ગલીઓમાં ઉભેલા લોકો માટે સૌથી મોટો પ્રશ્ન આજે પણ એ જ છે, શું આ વખતે ખરેખર કંઈક બદલાશે કે પછી આવતા ચોમાસે ફરી એ જ દ્રશ્ય જોવા મળશે? વરસાદ, ઉભરાતી મીઠી ખાડી, પાણીમાં ડૂબેલા ઘરો, બંધ પડેલી દુકાનો અને મદદની રાહ જોતા સુરતવાસીઓ. કારણ કે સુરતની આ કહાની એ માત્ર પૂરની કહાની નથી, આ વર્ષોથી અવગણાયેલી પીડાની કહાની છે. એવા શહેરની કહાની છે જ્યાં લોકો હવે વરસાદના ટીપા નહીં, પરંતુ ખાડીના વધતા પાણીના સ્તરને જોઈને ડરી જાય છે. સુરતવાસીઓનો આ અવાજ એ માત્ર એક વિસ્તાર નથી, પરંતુ દરેક એવા શહેરની છે કે જ્યાં વિકાસના દાવા વચ્ચે લોકો હજુ પણ મૂળભૂત સમસ્યાઓ સામે લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ અવાજ ફક્ત આવેદનપત્ર સુધી સીમિત રહે છે કે ખરેખર બદલાવનું કારણ બને છે. આ મુદ્દા પર તમારું શું માનવું છે? શું સુરતની ખાડી પૂર સમસ્યાની કાયમી ઉકેલ હવે આવશે કે દર ચોમાસે લોકો આવી જ મુશ્કેલીનો સામનો કરતા રહેશે? રીટેક. આ મુદ્દા પર તમારું શું માનવું છે? શું સુરતની ખાડી પૂર સમસ્યાનો કાયમી ઉકેલ હવે આવશે કે દર ચોમાસે લોકો આવી જ મુશ્કેલીનો સામનો કરતા રહેશે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ધ લોકસત્તા શો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.